નમસ્કાર. આજે ભગવાન પરશુરામજીની જન્મજયંતિ અને તેમના પ્રાગટ્ય દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. ભગવાન પરશુરામજી માટેની થોડીક વાતો મારે આપને કરવી છે. તો આપણા હિન્દુ ધર્મના ભગવાન વિષ્ણુના 24 કુલ અવતારો, એમાંના મુખ્ય 10 અવતારો, એમાં પણ જેની છઠ્ઠા અવતાર તરીકે ગણના થાય એવા ભગવાન પરશુરામ ભગવાન. ત્યાર પછી આપણા શાસ્ત્રો મુજબ 7 વ્યક્તિઓને અમરતાના વરદાન મળ્યા છે કે જે અમર છે. એમાં હનુમાનજી મહારાજ, બલિ રાજા, અશ્વસ્થામા, વિભીક્ષણ, વ્યાસમુનિ, કૃપાચાર્ય અને પરશુરામજી. એમાંના એક એટલે પરશુરામજી મહારાજ. પરશુરામ ભગવાનની આપણે વાત કરવાની શરૂઆત કરીએ તો સામાન્ય લોકમાનસમાં એવી છબી કે ભગવાન પરશુરામ એટલે વિનાશ, ક્રોધી, જેની મહર્ષિઓમાં ગણના થતી હોય, જેની ભગવાન તરીકે ગણના થતી હોય, એના બીજા પણ ગુણોને આપણે જોવા જોઈએ. ભગવાન પરશુરામના બીજા ગુણોની થોડી આપણે વાત કરું તો એક તો ભગવાન પરશુરામ પ્રખર પિતૃભક્ત હતા. તેમના પિતા જમદગ્નિ ઋષિ અને તેમની માતા રેણુકા એકવાર આશ્રમમાં એમના વચ્ચે એક નાની તકરાર હાલતી હોય છે. તે જ વખતે ભગવાન પરશુરામ આશ્રમમાં પ્રવેશ કરે છે અને ગુસ્સામાં રહેલા જમદગ્નિ ઋષિ પરશુરામની આજ્ઞા કરે છે કે તું તારી માતાનો વધ કરી નાખ. વિચારજો. ત્યારે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ભગવાન પરશુરામ પોતાના પરશુથી પોતાની માતાનું ગળું છે એ કાપી નાખે છે. આ એમની પિતૃભક્તિ. આ જોઈ એમના પિતા ગદગદિત થઈ ગયા કે આટલી બધી પિતૃભક્તિ. આ તે પિતૃ આજ્ઞાનું પાલન કર્યું પરશુરામ. હું તારા ગુણથી પ્રભાવિત થયો છું બેટા, આજ તું માગ એ આપવા માટે હું તૈયાર છું, તું માગ. ત્યારે ભગવાન પરશુરામ હાથ જોડીને કહે છે, પિતાજી, જો તમે મને કંઈ પણ આપવા માટે તૈયાર હોય તો હું આજે એટલું માંગુ છું કે મારી માતાને સજીવન કરો. આ એમનું બુદ્ધિ ચાતુર્ય, આ એમની માતૃભક્તિ. પણ ભગવાન પરશુરામ વિશે વાતો કરીએ તો સમય વધી જાય એટલે ટૂંકમાં વાત કરીએ તો જ્યારે એમના સહસ્ત્ર અર્જુન, જે કાર્તિકેય અર્જુન પણ કહેવાય, એમના કુળનો વિનાશ કર્યો. કાર્તિકેય અર્જુને એમના પિતા જમદગ્નિ ઋષિનું અને એમના ભાઈઓનું અપમાન કર્યું અને એમની પાસે જે કામધેનુ જ્ઞાય હતી એ બળજબરી પૂર્વક ઉઠાવીને પોતાના રાજ્યમાં લઈ ગયો. ભગવાન પરશુરામને આ વાતની ખબર પડે છે ત્યારે તે તેની પાસે જાય છે, એને સમજાવે છે કે ભાઈ આ ખોટું છે, તું રાજા છો, તારાથી પ્રજાની માલ મિલકત લૂંટાઈ નહીં અને આ ગાય તો અમે અમારા આશ્રમમાં બીજાને ઉપયોગી થાય, કોકને કામ આવે એના માટે રાખી છે, અમારા કોઈ આનંદ પ્રમોદ માટે એને રાખી નથી. છતાં પણ શ્રેષ્ઠ અર્જુન છે એ માનતો નથી, પરશુરામ ભગવાનનું પણ અપમાન કરે છે અને તેમને યુદ્ધ માટે લલકારે છે. હવે જ્યારે એમને યુદ્ધ માટે લલકારે છે ત્યારે ભગવાનમાં શૂરવીરતાનો ગુણ તો હતો જ અને વિચારે છે કે હવે આનો વિનાશ સિવાય કોઈ રસ્તો નથી, આનો વધ કરવા સિવાય કોઈ રસ્તો નથી. ત્યારે તે સહસ્ત્ર અર્જુનનું વધ કરે છે અને એના આખા કુળનો વિનાશ કરે છે. એ વખતે પણ તે સ્ત્રીઓ અને તેમના નાના બાળકોને છે એ કોઈ જાતનું નુકસાન પહોંચાડતા નથી. આવી રીતે ભગવાન પરશુરામે 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી. એનો અર્થ બધા ક્ષત્રિયો એમના વિરોધીઓ હતા, એમનું સાથે વેર હતું એવું નથી. પણ જે ધર્મ ચૂક્યા અને એમ લાગ્યું કે આ સમાજને નુકસાન કરશે, ધર્મને નુકસાન કરશે, એવા લોકોને જ તેમને વધ કર્યો છે. બાકી બીજા ક્ષત્રિયોની વાત કરીએ તો પરશુરામજી મહારાજના સમયમાં જનક રાજા પણ હતા, ભગવાન રામ પણ હતા, જનક રાજા પણ હતા, દશરથજી મહારાજ પણ હતા અને અન્ય ક્ષત્રિયો પણ હતા. પણ ના, બધા તેમના વિરોધીઓ છે એવી વાત છે નહીં. એ વધારે વાત નહીં કરતા આજે આપને પરશુરામ જયંતિની ખૂબ ખૂબ